સુરત સચિન જેડીસી વિસ્તારમાં આવેલા સચિન વોટર પ્લાન્ટની પાછળ ખુલ્લી જગ્યામાં પડેલા કચરાના ઢગલામાં આજે સવારે અચાનક ભીષણ આગ લાગી હતી। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ સવારે 9 વાગ્યાની આસપાસ ધુમાડાના ગાઢા ગોટે ગોટા ઉઠતા જોવા મળ્યા હતા। આગની જાણ થતાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ તેમજ નોટિફાઈડ એરિયાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। બંને ટીમોએ આજુબાજુના વિસ્તારમાં હવાની ગુણવત્તા અને સલામતીનું મૂલ્યાંકન કર્યું। પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ શુષ્ક હવામાન અને કચરામાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી ફેલાતી હોવાનું શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અગ્નિશમન વિભાગની ટીમ પણ 2 ફાયર એન્જિન સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આસપાસના વિસ્તારમાં ધુમાડાને કારણે થોડો સમય અગવડ ઊભી થઈ હતી। જીપીસીબીની ટીમે નમૂના એકત્રિત કરીને વધુ તપાસ હાથ ધરી છે। નોટિફાઈડ એરિયાના અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓની પુનરાવર્તિતતા ન થાય તે માટે કચરા વ્યવસ્થાપન અંગે કડક સૂચનાઓ આપવામાં આવશે। આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટેની કામગીરી હાલ ચાલુ છે।